સરોવર, નદી અને કુવાને ઠેકાણે સંત અને શાસ્ત્ર છે. તેમાંથી જેટલું જોઈએ એટલું પાણી પીવો ભાઈ, સમજા ને? આવા શાસ્ત્રો છે, આ બધા સંતો છે. નદી, તળાવ અને કુવાને ઠેકાણે. સરોવર તો એમ ત્યાં જ ઊભા છે, કુવા પણ ત્યાં જ છે, નદીઓ પણ ત્યાં જ છે. તમે જાય અને પાણી પી લ્યો તો તમને શાંતિ મળે. એમાં સંતો શાસ્ત્રો છે જ. એની પાસે બેસો, કંઈક સત્સંગ શીખો તો મોક્ષનું પાણી પીધા બરાબર છે. શ્રીહરિની સવારી જોઈને કેટલાક તો લીન થઈ ગયા ભગવાનમાં. કોઈ દિવસે દેખી કે સાંભળી ન હોય એવી સવારીનું વિસ્મરણ થતું નતું. લ્યો, હે મહારાજની આવી શોભા અંતરમાં ઉતરી ગઈ કેટલાક માણસોને. હરિ વિના કાંઈ પણ પછી તો સંભાળતા નહીં હો. જ્યારે ત્યારે મહારાજને સંભાળવાની મજા આવે એવી મહારાજની મૂર્તિ કેટલાક અંતરમાં ચોંટી ગઈ. એક ગાઉ લાંબી સવારી હતી, એક ગાઉમાં, અને જય જયકારનો શોર વારંવાર થતો હતો. રાજાનો મહેલ હતો, ત્યાં શ્રીહરિ આવ્યા. રાજા ગોખ ઉપર બેઠા હતા શ્રીહરિના દર્શન કરવા માટે. સંતો ને હરિભક્તો નય કીર્તનો ગાતા હતા અને કેટલાક ભક્તો નૃત્ય કરતા હતા. નવાબે જોયું પોતાના ગોખમાં બેસીને કેટલાક સંતો શ્લોક બોલતા હતા સંસ્કૃતના. રાજાએ ખાસ તો એક જોયું, મુસલમાન ખરો પણ બુદ્ધિશાળી હો. એણે જોયું આ અશ્વારીમાં ઘણા બધા સંતો અને ભક્તજનો હતા. એને જોવાને માટે નવા નવા કપડાં પહેરીને નરનારી જનોની ભીડ જામી હતી ચારે બાજુ. પણ આ સંતો અને ભક્તજનો બધા એક જ મહારાજ સામે દ્રષ્ટિઓ, માણસો સામે કોઈ જોતા નતા. ગમે એટલા હારા હારા કપડાં પહેરીને માણસો આવ્યા હોય ને, એની સામે કોઈ નજર પણ કરતા નતા. ને આ નવાબ આ જોયું હો, તઈ એના મનમાં આશ્ચર્ય થયેલું છે કે આ કોઈ બાઈ ભાઈઓમાં પણ લોભાતા નથી. લ્યો, આવા કપડાં પહેરી પહેરીને બધા આવ્યા છે પણ કોઈની સામે નજર કરતા નથી. સંતો તો ઠીક, હરિભક્તો પણ નિયમમાં એ દ્રષ્ટિવાળા બધા. સંત હરિજન નિર્મલ હી જેતે અતિ ખપ સત સંગ કે તે સતસંગ કે જ્યું તેહી ગુણ સિખાવે દિન દિન અતિ કોમલતા આવે જ્યું જ્યું કોમલતા આવે તાઈ સંત હરિજન કે દાસર હાઈ સતસંગ કરન કો ફલ હે હા હરિજન કે દાસ હોય રે ન તે હા દાસપન ગુણ ન આવે જ્યાં લગહી સતસંગ કરને કી કસર ત્યાં લગહે દાસપને में न आवत माना मान सब गुण के करत अपमाना. મુસલમાનનો નવાબ. હું તો કહું એટલી આપણી અક્કલ નહીં હોય. કેવું વિચારે છે આ સવારીમાં મહારાજ અને સંતો ભક્તોના દર્શન કરીને. એના મનમાં એવો વિચાર થયો કે શુદ્ધ મતી વાળાને જ સત્સંગનો ખપ ઉદય થાય છે. જેની બુદ્ધિ જ નિર્મળ છે, આ મલિન છે, એને સત્સંગનો ખપ જાગતો નથી. અને સત્સંગનો ખપ જાગે ને તો સારા સારા ગુણો શીખે. જેમ જેમ ગુણો શીખે એમ કોમળતા આવે. અને કોમળતા જેમ જેમ આવે એમ સંત અને હરિભક્તનો એ દાસ થઈને રહે. દાસ થઈને જેમ જેમ ગુણો આવે એમ કોમળતા એટલે નરમતા આવે, નિર્માનીપણું આવે અને બધાનો દાસ થઈને રહે.
અને બધાના દાસ થઈને રહેવું એ જ આ સત્સંગ કરવાનું ફળ છે. બાકી તો મરી જાવ આખી જિંદગી સત્સંગ કરી કરીને કાંઈ નથી વરવાના હો. એમ કે મહારાજ નિર્માનીપણું જીવનમાં આવે, એ બધાનો દાસ ભાવ આવે, હું બધાનો દાસ છું, આવી અંતરમાં ભાવના થાય તો માનો કે તમે સત્સંગ કરો છો એનું તમને કંઈક ફળ મળ્યું. અને જેનામાં દાસપણું ના આવે અને માન આવી જાય, માન આવે તો માન એવું ખરાબ છે કે હારા હારા ગુણો હોય ને એ બધા લૂંટી જાય. બહુ મોટો ગુંડો છે, ગુંડો એવો ભયંકર છે, માનરૂપી દોષ. હારામાં હારો માણસ હોય, નિયમ ધર્મ વાળો હોય, પણ બધું લૂંટી જાય માહિતી, ભંગણ કરી નાખે માણસને. જો માન આવી ગયું તો પ્રગટ હરિની સેવા કરી અને રાત દિવસ તેની પ્રસાદી જમવી, એટલું જ ફળ. ઈ માને હો, પછી એને કાંઈ નહીં, બસ માન આવી ગયો સત્સંગમાં. દાસપણું આવ્યા વિના, જીવ વિનાનો દેહ કેવો હોય, મળદું, એવો સત્સંગમાં માણસ છે. જો નિર્માનીપણું નથી આવ્યું, દાસપણું નથી આવ્યું, ભલે સત્સંગ કરે છે પણ ઈ મળદું છે. મહારાજ કે લ્યો મળદાની હારે છે. જય વિજય ભગવાનના પાર્ષદ હતા, માન આવી ગયું. સનકાદિકોને ન્યૂન સમજ્યા પોતા કરતા કે આ તો આ છોકરા છે, લ્યો ભગવાનના દર્શન કરવા જવું હતું કે તમારે પહેલા દર્શન કરી લો કે લ્યો. એવી મસ્કરી કરી. મસ્કરી કરવાનું કારણ શું? અમે આવડા મોટા જય વિજય ભગવાનના પાર્ષદ થઈને બેઠા, એને આ તો છોકરા હાવ, એમ એવી ભાવના થઈ. ત્યાં તકલીફ કેટલી થઈ? સાપ મળ્યો, 3 જન્મ સુધી અસુર થવું પડ્યું, ભગવાનની સાથે લડાઈઓ કરવી પડી, કેટલી ખોટ આવી જીવનમાં હો, કેટલા હેરાન દુઃખી થયા. માત્ર મનમાં એમ થયું કે અમે એનાથી મોટા છીએ, લ્યો આ તકલીફ. માટે પોતાની ન્યૂન સમજી બીજાને મોટા સમજવામાં જ મોટો લાભ છે. શ્રીહરિ સાથે જે સંતો હતા તેમના નિર્માનીપણાના ગુણ જોઈ અને સૌ પ્રશંસા કરતા હતા. નારીક સન્મુખ દ્રષ્ટિ પણ કરતા નહીં, કોઈ કટુ વચન કદાચ બોલી જાય તો એનો ખેદ મનમાં રાખતા નહીં, એવા સંત જોઈ અને પૂરપતિ પ્રસન્ન થયા. નવાબ ખૂબ રાજી થયા આ બધું જોઈને. બંધન में બંધન यह भारी, त्यागी भये ता कुधन नारी, संसार सिंधु कहावत जेता, बन नारी धन नारी में रहे सब तेता, धन नारी सिंधु अपार कहावे, पाताल से प्रकृति लग रहावे, जंगम जाति कहावत जेती, धन नारी बुढ़ाई दिए तेती. આમ તો નવાબનો જ બધો વિચાર છે. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને કહે છે, ઉત્તમ રાજન, નવાબ વિચારે છે કે ત્યાગી જે સંસારમાંથી ત્યાગી થયો હશે એને માટે મોટામાં મોટું બંધન હોય તો ધન અને નારી, આ બે જ બંધન છે. ત્યાગી થઈ ગયો, સંસાર છોડી દીધો, એને માટે મોટામાં મોટો ખતરો બે વસ્તુનો, ધન અને નારી. એનો જેટલો યોગ થાય ને એટલો ફસાવાનો હોય ત્યાગી. બંધન મેં બંધન યહ ભારી, ત્યાગી ભય તાકુ ધન નારી. સંસાર રૂપી સિંધુ છે મહાસાગર, એમાં ધન અને નારી છે ને એ જ છે બધું. આખી દુનિયાને એ જ જોઈએ છીએ. ધન અને નારીનો કોઈક દોષ બતાવે ને તો એના ઉપર ખીજ ચડે, કેટલાક ને ક્રોધ થાય એના ઉપર. તો ધન અને નારી થકી અંદર અને બહાર જે ત્યાગી છે ને એ સાચા ત્યાગી છે. સત્સંગી હોય તેનું બીજું અપમાન કરે તો પણ એ સહન કરી લે, એ સાચો અને શ્રેષ્ઠ સત્સંગી કહેવાય. જે હરિભગત થઈને હરિભગતનું અપમાન કોઈ દિવસ ન કરે, પણ અજાણતા ક્યારેક કદાચ અપરાધ થઈ જાય તો હાથ જોડીને માફી માંગી લેવી, હો તમારો અપરાધ થઈ ગયો, રાજી રહેજો.
ત્યારે સામેવાળાને કેવું હો વાંધો નહીં એવું થાય, આપણે ભેગા હોય ને કાંઈ નથી થયો અપરાધ, એમ પાછું કેવું પાછું સામેવાળાને. વિનય વિના ક્રોધ કરીને કેવું એ સત્સંગીની રીત નથી. કદાચ કઈ થોડી ભૂલ થઈ એની સામે ક્રોધ કરી નાખો મલકનો વગર ફગરનો, એ સત્સંગની રીત નહીં. હરિજન સંત સો દિવ્ય કહાવે, સ્વામી નારાયણ મુખ જોગાવે. અવતાર ભય અનંત અપારા, ઇનસે કોબુ ન દેખે ન્યારા. એટલી સમજણ તો ભગવાનના ભક્તોને હે હોવી જોઈએ કે સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે હો ભજન. એવા સંત અને હરિભક્તો બધા દિવ્ય છે. બસ આટલી ભાવના તો અંતરમાં કેળવવી. બધા અવતારનું સામર્થ્ય સ્વામિનારાયણ ભગવાનમાં સમજે. બધા અવતારોમાં જેટલી સામર્થ્ય એટલી બધી સામર્થ્ય સ્વામિનારાયણ ભગવાનમાં છે જ. અને કોઈને સ્વામિનારાયણ થી જુદા પાછા સમજે નહીં. આ અવતાર આમ ને આ અવતાર આમ ને આમ, એમ નહીં. બધા જ અવતાર ભગવાનના છે. ભગવાન એક છે, અનેક રૂપે થાય છે. બસ સ્વામિનારાયણ ભગવાન થી જુદા સમજે નહીં. જુદા કહે તેને વિવેક નથી. અવતારનો દ્રોહ કરે તેટલી સત્સંગમાં એને કસર છે, અને એ અસુર મતીનો કહેવાય હો. ભગવાનના અવતારોનો દ્રોહ કરે, ભલે સત્સંગી કહેવાતો સ્વામિનારાયણનો, પણ હકીકતમાં એ અસુર બુદ્ધિ વાળો છે. આસુરી બુદ્ધિ વાળો અસુર મતીનો છે. દ્રોહ ન થાય એવી રીતે પ્રગટમાં તાન તોડે. સર્વેશ્વર ભગવાન શ્રી હરિ મળ્યા છે, સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે, એને સર્વોપરી માનીને ભજવા, પણ કોઈનો દ્રોહ ન થાય ને એવી રીતે એને સર્વોપરી માનવા. પણ જો બીજાનો દ્રોહ થયો તો મોટામાં મોટી ગડબડ છે એને માટે. અને એટલી પણ સમજણ રાખવી, આવી જેની સમજણ છે સર્વોપરી છે, પણ અવતારના ભક્તો થઈ ગયા હોય, કદાચ હોય રામકૃષ્ણના કોઈક ભક્તો હોય ને, એમાં પણ દિવ્ય બુદ્ધિ રાખવી. એના પ્રત્યે કુભાવ ન હોવો જોઈએ. ભગવાનના ભગત છે ને, મંત્ર યંત્ર વાળા હોય ને એક બાજુ મૂકી દો, પણ કોઈક રામને માનતા હોય, કોઈ કૃષ્ણને માનતા હોય, આવા જે ભક્તો હોય એના પ્રત્યે પણ શ્રી હરિનો હરિભગત દિવ્ય બુદ્ધિ રાખે. એના પ્રત્યે વૈર બુદ્ધિ કે અવળી બુદ્ધિ રાખે નહીં. ધ્યાની જ્ઞાની સંતો પરમ વિવેક રાખી અને આવી વાતો કરે છે સત્સંગમાં હો. ગ્રંથમાં વાતો લખી હોય તેમાં પણ બાદ કે નિર્બાદ સમજી અને જોઈ જાણીને વાતો કરવી. ગ્રંથમાં તો અનેક પ્રકારનું લખેલું હોય અને લખાણા હોય ગ્રંથ, એ સમયે કેટલીક વાતની જરૂર પણ હોય, પણ માણસની બધાની એવી બુદ્ધિ નથી હોતી કે ગ્રંથને સંપૂર્ણપણે સમજી શકે. પણ બાદ આવે એવી વાતને પ્રધાનપણે નહીં સ્વીકારી અને ન આવે બાદ એવી રીતની વાતો ગ્રંથમાંથી પણ કરવી. પણ કેટલાક મૂઢ બુદ્ધિ વાળા લોકોને શાસ્ત્રની વાતો જ ગમતી નથી. લ્યો હવે શું કરવું? મન માન્ય જ વાતો ગમે છે. શાસ્ત્રનું બધું જ ગૌણ કરી નાખે છે અને કલ્પિત વાતમાં આનંદ માને છે. અને વ્યાસ અને સુખદેવજી પણ ભૂલા પડ્યા છે એવું માને કેટલાક મૂર્ખના સરદારો. એને સમજણ નથી. અને કેટલાક તો એમ કહે છે કે મુક્તાનંદ સ્વામીને પણ મહારાજનો નિશ્ચય નતો. લો, એવા મૂર્ખના સરદારો સત્સંગમાં પડ્યા છે, જાહેરમાં બોલવા વાળા. એને ક્યાં સર્વોપરી નિષ્ઠા હતી કે મહારાજની? વ્યાસ મુનિ જેવાને પણ કહે છે કે એને કઈ સમજણ જ નથી. લ્યો, સુખદેવજી પણ ભૂલા પડ્યા હતા. એમ કે શું કરવું એને હવે? એમ મતિ મંદ લોકો બોલે છે હો. મૂર્ખ છે ને ઈ બોલે છે. એમ સંતો કેટલાક વાતો કરતા સત્સંગમાં. કેટલાક સંતો સવારી હાલી જતી હતી ને, એમાં પણ કેટલાક વાતો તો થાય ને, ક્યારેક મળી જાય તો કેટલાક કીર્તન બોલતા જાય ને કેટલાક વાતો કરતા જાય, પણ વાતો પણ આવી કરતા હતા. હો, જે વાતો કરતા હતા ને એ આવા નિશ્ચયની વાતો કરતા હતા. સંતો કેટલાક ભક્તજનો કેટલાક કીર્તનો ગાતા હતા.
આ બધું જોઈ સંતોની રીત દેખીને પૂરપતિએ વિચાર કર્યો કે જેના સંતો આવા છે તો એના ગુરુની તો વાત જ શું કેવી કયો. જેના સાધુ પણ આવા છે એના ગુરુ ઈ કેવા હોય એમ સમજી, એમ મહિમા સમજી અને રાજાએ શ્રીહરિ જયારે સમીપે આવ્યા ને બાજુમાં એટલે દીવાનને મોકલ્યા છે હો પૂજા કરવા માટે. પોતે ઉપર બેઠા હતા, પોતે એટલું સમજે કે હું મુસલમાન છું ને, રાજા હિન્દુ હતો, આ દીવાન હિન્દુ હતો, એનો નાગર બ્રાહ્મણ, એને મોકલ્યો છે પૂજા કરો મહારાજની મારા વતીથી. હો મોટા મોટા ગુલાબના હાર મહારાજને પહેરાવ્યા, બાજુબંધ, પોંચી, કલંગી, ખૂંપ, પંખા, છડી બધી વસ્તુ અર્પણ કરી, કેસર ચંદનથી પૂજન કર્યું મહારાજનું. શ્રીજી મહારાજ પણ પાન બીડીનો થાળ ભરીને રાજા માટે મોકલાવ્યો. હો પાન વેડા ઘણા બધા આપ્યા. રાજાએ તે આદરથી સ્વીકારી અને મહારાજની સન્મુખ સામે આવી અને વારંવાર પ્રભુને વંદન કરેલા છે અને કહ્યું છે કે પ્રભુ દર્શન આપી અને આપ મને કૃતાર્થ કરેલો છે. મારો આજે બેડો પાર થઈ ગયો પ્રભુ, તમારા દર્શન થયા, તમારી આ અદ્ભુત સવારીના દર્શન થયા, ખૂબ આનંદ થયેલો છે. પછી મહારાજ ત્યાંથી આગળ વધ્યા છે. નાગર બ્રાહ્મણોના ઘણા બધા ભવન હતા. નાગર બ્રાહ્મણોને ભાવ થયેલો હે કેટલા ઘરે મહારાજની પધરામણી પણ કરાવી છે. દાદાભાઈનો એક સુંદર બાગ હતો, તેમાં સંતોને ઉતાર આપ્યા છે. સવારી પૂરી થઈ. આસોપાલવના ઘણા બધા વૃક્ષો હતા ત્યાં. શ્રીહરિનો મહારાજ ભેળે જે રાજાઓ હતા એને સરસ મજાના તંબુ બાંધીને મહારાજને માટે ઉતારાની સગવડ કરી છે. સભા માટે પણ એક સરસ મજાની મોટી ચંદની બંધાવી છે. તમને યાદ હોય તો આપણી ભુજની ચંદની હતી હો પેલે. મંદિરના ચોકમાં સભા હોય ને એ આમ વચમાં એક થાંભલો હોડે, ક્યાં ઊંચો ચડી જાય, એના ઉપરથી ચંદની બંધાય, ચારે બાજુ એકે થાંભલો જોઈ નહીં. હવે આપણે કપડા બાંધીએ તો કેટલા થાંભલા દેખાય કયો, વેચમાં એક જ થાંભલો હો, મોટી ચંદની. હવે ક્યાં ગઈ છે ખબર નથી, હવે તો ઘણા વર્ષો થઈ ગયા, દર્શન નથી થયા ચંદનીના. શ્રીજી મહારાજને માટે ભક્તજનો સરસ મજાની સભા ભરવા ચાંદની બાંધી છે. સંઘની રચના થઈ હતી. આવી રીતે બધી તંબુ બંધાણા, જાણે ગિરિરાજ જાણે બધા ઉતર્યા હોય ને એમ ગિરનાર પર્વતો જેવા એવી સંઘની રચના થઈ. અને હાથી ઘોડા હતા. એ રાજાનો મોટો કિલ્લો હતો. એ દિવાલમાં બધા હાથીઓ અને ઘોડા બધા બાંધ્યા છે ત્યાં કને. સોરઠ દેશના કણબી હરિભક્તો પોતપોતાના ગામથી ઘાસ લઈ આવ્યા હતા. એનાથી કેટલોક છાંયો પણ કરી દીધો મહારાજને માટે ઉતારા માટે. પર્વતભાઈ આદિ હરિભક્તો એ સંઘની સેવામાં બધા જોડાયા હતા. શ્રીહરિએ પોતે જઈને દેશ દેશના જનોને ઉતારા કરાવ્યા. અને સગવડ તો બધી હતી પણ કેને ક્યાં ઉતારો દેવો એ મોટો પ્રોબ્લેમ હતો. કારણ કે હરિભગત બધા એવા હતા, એક એક થી ચડ્યા હતા, કેને ક્યાં રાખવા. સંતો મૂંઝાણા આમાં. પણ મહારાજ પોતે ગયા છે હો. અને મહારાજ કે તમારે અહીંયા રહેવું ને અહીંયા રહેવું, પછી કોઈ બોલે જ નહીં, સમજા ને. મહારાજ કે એટલે બધા રાજી, નહીતર બીજા દે કે મને અહીંયા દીધું ને ઓલ્યાને અહીંયા દીધું, કદાચ મનમાં થાય. જોકે નથા એવા બધા સમજુ હતા, પણ શ્રીજી મહારાજ જાતે બધાને ઉતારા આપ્યા છે. જેને જ્યાં મોટો હોય કે નાનો હોય, પણ મહારાજ કે તમારે અહીંયા રહેવું એટલે અહીંયા. પછી કાંઈ મનમાં સંકલ્પ જ નહીં કરવાનો હો કે એને એવું ઉજળ્યું ને આપણે આવું ઉજળ્યું. આપણી વાત તો જવા દો હમણાં, સમજા કે નહીં. જાણે કાંઈ હમુરી સમજણ જ ન હોય ને આપણે એવા બધા હો. ક્યાંક ગયા એને ઉતારા હારા ન મળે તો ધમાલ કરીને આવી પાછા લ્યો. રૂપિયા દઈને ઉતારાની સગવડ નથી મળી અમને, ઉતારા માટે રૂપિયા દીધા હતા, ઈ વિચાર કરે નહીં. પણ આ તો અલૌકિક વાતો છે ભક્તજનો. હા, મહારાજને પામવું હોય ને તો આવી અલૌકિક સમજણ જીવનમાં આવશે ને તો સીધે સીધા પહોંચી જશો. નહીતર કેટલું આડું આવશે માય હો, કાંઈ ખબર નહીં પડે. અટકી ગયા ક્યાંક, બીજા જન્મ જલાવી દેશે મહારાજ. જાઓ જન્મો બીજી જગ્યાએ. લખ્યું મુક્તાનંદ સ્વામી, મહારાજ વિના ઉતારા દેવાનું કોઈનું કામ નતું. કારણ કે સૌની સારા નરસાની તો સ્પર્ધા હતી હરિભક્તોમાં પણ. શ્રીહરિ જ્યાં ઉતારો આપે ત્યાં બધા રાજી થઈને રહ્યા છે. કોઈ પ્રકારનો વિવાદ કોઈ કરતો નહીં અને બધા રાજી થતા આનંદ પામતા. નિત્ય શ્રીહરિ પાછા ઉતારે ઉતારે જેને ખબર લેતા, જે વસ્તુ જોઈએ મહારાજ અપાવતા. કેટલાક તો
ગરીબ બધા આવ્યા હતા. ગરીબ હોય, ઘરમાં કાંઈ હોય નહીં બિચારાને ખાવા પીવા, અને ઈ આવ્યા હોય કાંઈ હોય નહીં એની પાસે, અને કેટલાક તો છાના છાના આવ્યા હતા. સંબંધી કોઈ સત્સંગી હોય નહીં, અને મનમાં વિચાર થાય સંતો પાસે સત્સંગી થયા કે જિંદગીમાં એક વાર તો મહારાજના દર્શન કરીએ. સંબંધી કોઈ રજા દે નહીં, એટલે છાની છુપી રીતે ભાગી આવ્યા હોય. હો, બિચારા પાસે ખાવા પીવાનું ખર્ચી કાંઈ હોય નહીં. માર્ગમાં ભેળા થાય તો મહારાજના સત્સંગીઓ સમજીને એને કંઈક સગવડ કરતા, અને અહીંયા આવે એટલે શ્રીજી મહારાજ એને બધું જ અપાવતા. કોઈકની ખર્ચી ખૂટી ગઈ હોય, પૈસા ખૂટી ગયા હોય, તો એ પૈસા હોત પણ શ્રીજી મહારાજ અપાવતા. હો, ભક્તજનો તમે દુનિયાના ઇતિહાસમાં તપાસ કરો, આવો દયાળુ ભગવાન તમને ક્યાંય જોવા નહીં મળ્યો, ક્યાંય નહીં મળ્યો. ભક્તોને રૂપિયા સહિત વસ્તુ આપવી, હો, મૂંઝાવાને જોઈએ મારા ભક્તો કોઈ. એવા દયાળુ શ્રીજી મહારાજ સૌની બરદાસ્ત શ્રીહરિ રાખતા. શ્રીહરિ ચંદનીમાં સિંહાસન ઉપર આવીને બેઠા. પૂરની સવારી બધી આવી, જેમ ઘટે તેમ બધા બેઠા. મહારાજ બધાને પ્રસાદી અપાવી. હરિનો આવો ઉદાર સ્વભાવ જોઈને રાજા પાસે જઈ અને દીવાન ને બધા હતા ને માણસો, એ તો મહારાજની કીર્તિ ગાવા લાગ્યા. હો, કે આવો આચાર્ય તો અમે દુનિયામાં ક્યાંય જોયો નથી, કે સત્સંગના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન જેવા કેવા પ્રભુ દયાળુ છે. અમે એનું સ્વાગત કરવા ગયા હતા, પણ એના કરતા અમારું સન્માન વધારે કર્યું. લ્યો એને. હો, એવા રાજી થઈને બધા આવ્યા, અને રાજા પાસે આવીને બધી મહારાજની બહુ પ્રશંસાની વાતો કરેલી છે. અને રાજા પાસે એમ પણ કીધું, હો, કે અહીંયા મોટા મોટા મતવાદીઓ આવે છે, ગામ ગરાસ અને અપાર ધનવાળા પણ આવે છે, મોટા મોટા સરદારો આવે છે, કોટી કોટી સાહુકારો પણ આવે છે. એને માને છે, કેટલાક હાથી રથ ઘોડા બધું રાખે છે આડંબર, પણ માએ કશું હોતું નથી. એમાં મોટા મોટા આવે છે ને મતવાદીઓ, બધા જુદા જુદા સંપ્રદાયોના હોય ઘણું એની પાસે, પણ અંતરમાં કઈ હોતું નથી. કારણ કે ધન સ્ત્રીના તો દાસ થઈને રહેલા હોય છે, ધર્મ નિયમ એનામાં એકે હોતો નથી. અને પોતાના ભવનમાં ધન ભેડું કરી વ્યભિચાર અને વ્યસનમાં તત્પર રહે છે, અને પેટ ભરવામાં જ મોક્ષ માને છે. ખાવા પીવા મળી ગયો હારામ હારું તો મોક્ષ થઈ ગયો, બીજો મોક્ષ ક્યાં લેવા જાઓ કે લ્યો. આવી સમજણ વાળા છે. અને કહે છે કે અહીંયા જેટલું સુખ છે ને એટલું આગળ સુખ છે. અહીંયા જેટલા આમ સુખેથી જીવશો ને એટલું આગળ સુખ થવાનું છે, અને અહીંયા જેટલા દુઃખેથી જીવશો એટલું આગળ દુઃખ થવાનું છે. એવા તો એને સિદ્ધાંત પાછા લ્યો મતવાદીઓના. અને કદાચ દુઃખ આવે તો ઈશ્વરથી દુઃખ આવ્યું છે એમ સુખ માની લેવું. હો, સમજા ને. પણ કેટલાક તો એમ કે ભાઈ અહીંયા ધર્મ વિભિચાર કરો છો, જમપુરીમાં જવું પડશે, તોય પાછું સારું માને. હો, ઈ કે જમપુરીમાં કેની જવા મળે કે લ્યો ત્યાં ધોઈને બધા શુદ્ધ થાય છે. જમપુરીમાં પાપ ધોવાય છે. લ્યો જમપુરીમાં જવા મળશે ને તોય રાજી થાશું કે આપણા પાપ તો ધોવાઈ જશે, એમ માનીને આ લોકમાં પાપ કરે. લ્યો એને કેમ ભોગવો તમે? જમપુરીમાં જવાની વાત કરો તો રાજી થાય કે હારું જમપુરીમાં જવા મળશે, પાપ ધોવાઈ જશે બધા. લ્યો અને શુદ્ધ કરીને પાછા આ લોકમાં જ આવવા મળશે. જીવોની શુદ્ધિને માટે તો જમપુરી બનાવી છે. ઈશ્વરની કૃપા હોય એને જમપુરીમાં જવા મળે, બાકી તો જમપુરીમાં જવા મળતું નથી. આવી વાતો કરે છે મતવાદીઓ બધા. એમ લોકોને વાત કરી ભરમાવે છે. લોકો પણ તેમને ગુરુ માન્યા એટલે એમનો મોક્ષ થઈ ગયો એમ માને છે. ગમે એવું પાપ કર્મ કરે, અભિચાર કરે, ગમે તેમ કરે ને ગુરુઓ, પણ માની લીધું કે આવા ગુરુ આપણને મળી ગયા એટલે આપણો મોક્ષ થઈ ગયો. બસ બીજી કઈ વાતો જોતા નથી. આમ જગતમાં જ્યારે આવો અનાચાર પ્રગટ થયો ત્યારે તો આ ભગવાન શ્રીહરિ પ્રગટ થયા છે, નહીતર ભગવાનને આ લોકમાં આવવાની શું જરૂર હતી? કયો નવાબ અને નવાબના દીવાનો બધા આવું બોલ્યા કે આવું જગતમાં થઈ ગયું એટલા માટે તો આ પ્રભુ પ્રગટ થયા છે ને એ ગામો ગામ ફરે છે. ખૂબ આનંદ થયેલો છે. મહારાજ ત્યાં ઉતારો કરેલો છે. કથા હજી ઘણી બધી લાંબી છે, પણ આજે આપણે 8 મહિનાથી યાત્રા કરીને સંતો પણ આવ્યા છે, તો આપણે એનું સ્વાગત કરવું. અને એમાં આજે રામનવમીનો મહાન પવિત્ર દિવસ છે. 2 સંતો વાત કરે એ પણ સાંભળીએ. એટલા માટે અત્યારે અહીંયા કને કથાને વિરામ આપશું. 5 મિનિટ કદાચ મોડું થાય તો ભક્તજનો પ્રેમથી બેસજો. સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.